પણ અમારા એક કવિને મુંબઈમાં કોકે પ્રશ્ન કરેલો કે તમે સૌરાષ્ટ્રના જે લોકગીતો બોલો છો ને લોકગીતમાં કાંઈ નથી હોતું લોજિક બોર્ડિંગ સિવાય. દાખલા તરીકે આપણે ત્યાં ગવાય છે કે આપણા મલકના માયાલુમાં આપણા મલકના માયાલુમાન માયા મૂકીને મરી જાવ મારા મેલવાન. માયા મૂકીને મરી જાવ મારા હાલો હવે મેળીના મોલ ને કાંબી ને કડલા ને આવું બધું બહુ આવે. કોણે? મુંબઈમાં પૂછ્યું. એટલે કવિએ શું કીધું? જો વિસલ બસ થોડું ઓછું કરો. કે તમને એવું કયું ગીત લાગ્યું? બસ રેડી. કયું ગીત લાગ્યું? આપણે આભારી સાઉન્ડ સર્વિસ એને છે જય અંબે સાઉન્ડ સર્વિસ છે ને. ધન્યવાદ સાહેબ, એકવાર તાલીઓ પાડો, કારણ કે એને ઓપરેટિંગ કરવું બહુ અઘરું છે. એમાં ભદ્રી એને એ સમજી જાય. ગાયક કલાકાર હોય ને એનું ઓપરેટિંગ એના માટે સહેલું કહેવાય, કારણ કે ગોઠવીને મૂકી દે એટલે તો ભજન ગાય પૂરું થાય પછી જ થાય. અમારું બહુ અઘરું. અમારે કંઈ ગાવું ને કંઈ બોલવું મને ખબર નથી, તેને ક્યાં ખબર હોય, અને છતાંય ઓપરેટિંગ કરે છે. ઈકો દેવો ઈકો લેવો મૂકી દેવો એ બહુ મોટી વાત છે. એટલે કોને કીધું એ તમને નામ સહિત કહી દઉં, બનેલી હકીકત છે. તખતદાન રોહડિયા દાન અલગારી, મારો ગઢવી ડાયરો પણ અહીં છે. તખતદાન અલગારી એને મુંબઈમાં પૂછેલું કે તમે સૌરાષ્ટ્રના જે લોકગીતો બોલે એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ ન હોય, ઉતારા ઓરડે મેળી નામો, તો કે તમને એવું કયું ગીત લાગ્યું કે જેમાં કાંઈ નથી? એટલે કીધું આ ગીત જો સાંભળો, આમાં કાંઈ નથી. કયું? કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેરમાં ફૂલ કુંવર. નટવર નાનો રે કાનો રમે છે મારી કેરમાં નટવર ફૂલ કુંવર. નટવર નાનો રે કાનો રમે છે મારી
કાનો રમે છે મારી કેળમાં ફૂલ તુમર નટવર કાનો રે કાનો રમે છે મારી કેળમાં રજૂ કરીને કીધું આ ગીતમાં કાંઈ નથી કે શું કાંઈ નથી કે નટવર સાંભળજો આ ગીત બહુ ઝીણું છે આ વાત બહુ સારી છે મને બહુ ગમે છે એટલે આપને ગમશે જ કે નટવર નાનો કેળમાં બેઠો છે ને પાછો એમ કે કેતો ગોરી તને ચિતલની ચૂંદડી મગાવી દઉં ને કેતો ઘોઘાના ઘોડલા મગાવી દઉં આ કેવી રીતે બની શકે નટવર નાનો તો કેળમાં બેઠો ને એની શું તાકાત શું એમ કે છે મુંબઈમાં તખતદાનભાઈને પૂછ્યું હે અને તખતદાનભાઈ જવાબ આપ્યો સાહેબ દાન અલગારી કે આ ખોટું તમે સમજો ને આ ગીતને ભાઈ આ વાતું ઓછી કરો બાપા એ બાજુ વાતું ઓછી પ્લીઝ ખોટું આ ગીત છે તો ખોટું જ હોય અને ખોટું હોય તો જીવતું ન હોય મરી ગયું હોય સોરસ જીવવા ન દે પણ જીવે છે એનું કારણ એની પાછળ એક સત્ય ઘટના બની છે દુકાળ પડેલો કાઠિયાવાડમાં મરકીનો રોગ નીકળેલો સાહેબ બહુ સરસ પ્રસંગ છે આ એ મરકીના રોગમાં માણા મંડું મરવા ગામડે ગામડું મંડું ખાલી થવા એ રોગમાંથી બચવા ખાતર એક 10-12 વર્ષની દીકરી ઘરેથી નીકળે અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ ન મળતા સાહેબ ભેખડ્યું પ્લીઝ શાંતિથી બધા શાંતિથી સાંભળો શાંતિથી સાંભળો માણસને બાળવા માટે તેથી બળતણ નહોતા મળતા તેથી ક્યાં વાત માણસને ઉપર ભેખડું વારી દેવામાં આવતી હતી એવા રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે ક્યાં વાત ક્યાં જાઉં કેમ બચું વિચાર આવ્યો મામાને ઘેરે વહી જાઉં મામાને ઘેરે જાય છે ગામના પાદરમાં આવે છે ઊભી બજારે હાલતી થાય છે શેરીમાંથી આમ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર જાય મામાને ઘેરે તાને કાને શબ્દ પડ્યા કોક મરણ પથારીએ પડ્યું છે અરે રે કોકનો જીવ નથી જાતો કોણ હોય છે આ જોવા મળી દીકરી 10-12 વર્ષની એ ખાલી ઓરડો હતો ને આ બનેલી સોરસની હકીકત એક માં પડી હતી સાહેબ એનો જીવ નહોતો જાતો પડખામાં 2-3 વર્ષનો દીકરો સૂતો હતો જીવ જાય આવે 10-12 વર્ષની દીકરી જઈને એમ કહે છે માં હા બેટા તમારો જીવ નથી જાતો ના દીકરી મારો જીવ નથી જાતો કારણ કે મારા આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છેલ્લો મારો વારો છે
મારા 2.5 વર્ષના દીકરાને ઉજેરી મોટો કોણ કરશે, એટલે મારો જીવ નથી જાતો. માં મરી મળદું પડ્યું, જેના છોરું ઉર ચડે એને ધાવવા દે તું થોડી ઘડી ઠાકરા. ઘણ નાવ્યા ઘણ પોખિયા, જેની મીઠું મળ્યું ના, એવા માણા મારી માં તું થોડી ઘડી ઠાકરા. દીકરી મારો જીવ નથી જાતો. અને સાહેબ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરી બોલે છે, હેમાં એમ કરીને તારા દીકરાને મને તું વચનથી પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. બસ તારા જીવને સદગતિ કરી દે માં, એક વચનથી મને પરણાવી દે. અને સાહેબ 10-12 વર્ષની દીકરી 2.5 વર્ષના દીકરા હારે એક ડોશીના વચન ખાતર પરણીતી. ડોશીમાનો જીવ નીકળી ગયો, હોયો ગયો માડીનો. અને પછી એ 2.5 વર્ષના ધણીને કાખમાં બેહાડી ગામના પાદરમાં પાણી ભરવા જાતી છે. 2.5 વર્ષના ધણીને કાખમાં બેહાડી અને છાણનો હુંડલો નાખવા જાતી છે. અને બજારમાં બેઠા બેઠા કંઈક જુવાનો એને પ્રલોભન આપતા હશે કે કેતો ગોરી તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં. અને તે દી આ દીકરી બોલી હતી કે ઘોડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નથડીનો ઓરનાર કાનો રમે છે મારી ખેડમાં, ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. અને 10-12 વર્ષની દીકરી બોલી છે કે હું લાચાર છું કે મારો નટવર નાનો કેડમાં બેઠો છે, એટલે તમે મને એમ કહો ને કે નગરની ચૂંદડી મગાવી દઉં, નથડી મગાવી દઉં, ચિત્તલની ચૂંદડી મગાવી દઉં. નકર તાકાત છે કે તમે મારે હામી આંખ ઊંચી કરી હગો. એ લાચાર છું કે નટવર નાનો મારી કેડમાં રમે છે. આ ગીતના ઊંડાણ છે સાહેબ. હા, અમુક ગીતોને તમે ન સમજો તો સુધી મજા જ ન આવે. હવે દાખલા તરીકે દિવાળીબેનનું એક ગીત છે કે મારે ટોડલે બેઠો રે ઓર ક્યાં, અરે ટોડલે બેઠો રે ઓર ક્યાં, હરા હૈયા હારો હર જનાવર જાયલા રે ઓર ક્યાં બોલે મોર ક્યાં બોલે માર બેઠો રે મારે ટોડલે બેઠો રે. હવે તમે દિવાળીબેનને સાંભળો તો મનોરંજનનું ગીત નથી, આ ગીત વિરહનું છે, વેદનાનું ગીત છે. એ શું કે છે સાંભળો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ક્યાં એમ ક્યાં કે છે ક્યાં બોલે, તો તમે કયો છો ટોડલે બેઠો છે, બધી ક્યાં બોલે એની ક્યાં વાત રહી. તમે જેમ કહો છો ટોડલે બેઠો છે, પણ ગીતની મજા શું છે ખબર કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બેઠો પણ ક્યાં બોલે હે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. વિરહનું ગીત છે સાહેબ. મારે ટોડલે બેઠો પણ ક્યાં બોલે છે. અને એક બીજું ગીત જો તમે સાંભળ્યું હોય તો આપણે ત્યાં ગવાય છે, સરસ ગીત છે. એને તમે સમજો તો જ મજા આવે, બાકી અણસમજણમાં વયું જાય તો અધર વયું જાય. કે છે લહલ કે રે હિંધોણી માથે હેલ લે છે અમારા મજીરા વાળા છે ને એનો પરિચય તો મેં કરાવ્યો, પણ એક આનંદની વાત કરી દઉં. આ તો બધા આમાં પાસ થઈ ગયા છે એ પરીક્ષામાંથી, એટલે વાંધો નહીં. નકર મજીરા વગાડે ને એની સગાઈઓ કરવામાં તકલીફ બહુ પડે. શું તકલીફ પડે. હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એમ. કારણ કે આ વગાડી કહેવા જેવું તો નથી. તો એટલે હામાવાળા એમ કે તો હું અમારે મજીરા વગાડવા એની હારી આખી જિંદગી વેદના
એટલે આ ગીત સાંભળજો કે છેલ હલકે રે હિંડોણી માથે છેલ લે છે મારે ભરવા સરોવરિયા નીર રે ઓલે કાનુડે મને બાણ માર્યા એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છેલ હલકે હિંડોણી માથે સસરા સામા ઉભા તમે સુરે જો છો હરે જોવા વવારું ના વલોત રે ઓલે કાનુડે મન બાણ માર્યા એ ઓલે હવે સાંભળજો છેલ હલકે ઈંડોણી માથે હેલ લેવી છે અને સસરા સામા ઉભા તમે સુરે જુઓ છો ને એમ કે મારે જોવા વવારું ના વળોટ સસરો જો વવારું ના વળોટ જોવે તો એને ભડાકે ન દેવો જોઈએ મર્યાદા ઉલ્લંઘન થાય છે પણ ગીતને સમજતા મને તમને વાર લાગે અથવા તો ભાવ મરી જાય છે એ શું કે છે બાઈ કે સસરા સામારે ઉભા તમે સુરે જુઓ છો એના પતિને કે છે સસરા ઉભા હામાં અને તમે ટગર ટગર હું જુઓ છો હામાં હે એ સસરા સામારે ઉભા રે તમે સુરે જુઓ છો પછી કહેવાય કે મારે જોવા વારું ના વળોત રે